સુરતમાં અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આરોપીઓ સાથે બેસનાર યુવાનો માટે સંદેશ આપતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। યુવકે આરોપીઓ સાથે બેઠક બંધ કરતા હુમલો કરવામાં આવ્યો હતો। ન્યૂ ખાજાદાના રોડ પર શુભમ રાણા નામના યુવક પર ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપો, અન્નો અને પકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। રીડા આરોપીઓ સાથે ભોગ બનનારની બેઠક હતી ત્યારે યુવક પર કરાયેલ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। मैं लोग राणा शुभम भूपेन्द्र भाई मैं लोग आजना पहला बेचता હતો ચકનું વકનું લાવતો હતો। પછી મારા ઘરની જે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ તો મેં કંઈ નોકરીએ લાવી છે બીજી સાઈડ ખમણ વમણની લારી પર। તો એ લોકો છે ને મને મારવા માટે ધમકી આપેલી। એટલે ભોપા લોકોએ મને 2-3 દિવસ પહેલાં ભોપો પકો ને અન્નો 3 દિવસ પહેલાં એ લોકોએ મારા પછાડી ચપ્પુ વપ્પુ લઈને દોડેલા બી। નવસારી બજારથી લઈને કે ગોપી તલાવ ગેટ તક દોડેલા એ લોકો ગાડી પર ને મેં ચાલતો હતો। પછી અત્યારે ખાજારાના નવો રોડ ખાડી પાસે ત્યાં મને મારા પછાડી આવ્યો પકોને અન્નો કે મને માર્યો। પછી એ લોકોએ મને એમ કીધું ધમકી આપી કે મને છે ને ભોપાએ મારવા માટે મોકલો। પકાએ એમ કીધું કે ભોપાએ અમને મારવા માટે મોકલા તેને। કઈ વસ્તુથી માર્યો? અચ્છા જેવું કંઈ હતું એના હાથમાં। હાલ કા છે તું? અત્યારે સિવિલમાં છું। શું કહેવા માંગે છે પોલીસ કમિશનર સાહેબ? અહીં નહીં સર, મારી પરિસ્થિતિ ખરાબ છે, જે મારું ધ્યાન રાખજો, મારા આગળ પાછળ ઊભા રહેજો। કઈ રીતની ધમકી આપે છે? કેટલા દિવસથી ધમકી આપતા? અઠવાડિયું થયું સર, 15 દિવસ એ લોકો મને મારી નાખવાની ધમકી આપતા હતા। ભોપા લોકો કે મને પકો ભોપો અને અન્નો એ લોકો મને મારી નાખવાની ધમકી આપતા હતા કે મેં તને માર નાખા એમ કહેતા હતા। ને એ લોકો આજે મારવા માટે દોડ્યા બી પછાડી આવીને મને ખારી પાસે માર લીધો। નવસારી બજાર ખાજાના નવો રોડ। એ લોકો કોણ છે? કોઈ જુનાઈ ઇતિહાસ ધરાવે છે? એ લોકો આરોપી છે મર્ડરના। એ લોકો કેટલા વર્ષની વાત? ના 24 નહીં 10 વર્ષ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।